સૌને જય સ્વામિનારાયણ. પૂજ્ય લાલજી મહારાજ આ સંપ્રદાય દ્વારા અનેક સેવા કરવા માટે બધા જ જાણીતા હરિભક્તો જેમના કોવિડ વખતે બધી જ જગ્યા પર રસોડામાં હું સાથે હતો અને ત્યારે મેં જોયું છે. એ સેવા લાલજી મહારાજ ખૂબ સારી હતી અને એ સેવાને હું વંદન કરું છું. ભારતને નરેન્દ્રભાઈ મોદી સાહેબના સૈનિક તરીકે એક સુંદર કામગીરી કરી આપણામાંના ગ્રામ્ય કક્ષાએથી એક નાના એવા ખેડૂત પરિવારમાંથી જેમનો જન્મ થયો અને આંતરરાષ્ટ્રીય લેવલે ભારતનું હેલ્થ કાર્યમાં જેમનું ખૂબ મોટું યોગદાન છે, સૌમ્ય, સરળ અને નિષ્કામ કર્મયોગી એવા મનસુખભાઈ માંડવિયા. જોરદાર તાળીઓથી વધાવો. આ ઘટે છે. કોવિડ જેવા સમયની અંદર દુનિયા સ્તબ્ધ હતી. શું કરશું, કઈ રીતે કરશું? આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આફત સામે અવસર હોય એ રીતે લડવાનો અભિગમ અને એ જ કામગીરી રસી બનાવવાની એવા જ આપણા મનસુખભાઈ ત્યારે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં હતા અને એ જે મેનેજમેન્ટ થયું છે, દુનિયા આખાએ ભારતની કોવિડ રસીકરણનું નોંધ લઈ અને 250 કરોડ ડોઝ વ્યક્તિએ પહોંચાડ્યા છે. સાહેબ, ઘણીવાર વ્યક્તિગત નાના મોટા પ્રશ્ન હોય, રાષ્ટ્ર નવી દિશા તરફ જઈ રહ્યું છે અને આ કર્મયોગીઓ છે. રાષ્ટ્રાય સ્વાહા ઇદમ્ના મમ, દેશને સમર્પિત કરવાવાળા આપણામાંના લોકો ગામડામાંથી રહી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વર્ક કરે અને એમણે કર્યું છે એવું કોઈ દિવસ નહીં. નરેન્દ્રભાઈની વિચારધારા અને એમના શબ્દ, એમના એક બોલ ઉપર એમની આંખોની ભાષા સમજીને રાષ્ટ્ર માટે કામગીરી કરી રહ્યા છે, એનો આપને ગર્વ હોય છે. એ મનસુખભાઈ માંડવિયા છે. અમારા જેવા રાજનીતિમાં પાપા પગલી કાઢનારા વ્યક્તિઓને પણ એમને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે. કેવી સ્થિતિમાં કેવો પ્રશ્ન આવે, કેમ કામ લેવું જોઈએ. અને આજે હું તમારી સામે બોલી રહ્યો છું. મેં જે સંયમ રાખ્યું છે, કામ કરવાની વૃત્તિ, એ માર્ગદર્શન અનેક વાર મનસુખભાઈ આપ્યું છે, એટલે એમનો પણ આભાર માનું. આ સંસ્થા દ્વારા અનેક સેવા, હું હમણાં સર્વાઇકલ કેન્સર બાબતની મનસુખભાઈ બાબારાજ લાલજી મહારાજના બેનશ્રી દ્વારા દીકરીઓને વેક્સિનેશનનો કાર્યક્રમ બહુ મોટું ભગીરથ કાર્ય કર્યું છે. દીદીને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આ જ માનવીયતા છે, આ જ શ્રેષ્ઠ અભિગમ છે. અને આપણે ઘણીવાર ભારત માતા કી જય, વંદે માતરમ, નરેન્દ્રભાઈને દુનિયા સુધી ભારતીય સંસ્કૃતિને દાખલ કરી ભારતીય મૂળ તત્વને જાણે છે. એ ભારત એ શ્રેષ્ઠ ભારત છે, એક ભારત છે. જ્ઞાતિવાદ થઈને પર રહી માનવતાવાદનું જ્યારે વર્ક થતું હોય ત્યારે ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર અનેક વાર રાજી થતા હોય. ને આ સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ જ્યારે આપણે લેતા હોય ત્યારે આપણે ચોક્કસ પ્રકારે સત્ય સાથે. બીજા જેવા મુકેશભાઈ દલાલ, જેઓ 5 ટાઈમ સુરત મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે જેમણે સેવા આપી છે. અને મનસુખભાઈ 4 વર્ષ
મુકેશભાઈની સાથે હું સભ્ય તરીકે કામ કર્યું ને જ્યારે યોગી ચોક વિસ્તારની અંદર આખા નવા ડેવલપિંગની અંદર ખૂબ મોટા કામો હતા, ડ્રેનેજના, પાણીના, મુકેશભાઈએ ત્યારે મને ખૂબ સહયોગ કર્યો છે આપણા વિસ્તારના વિકાસ માટે. સૌમ્ય સ્વભાવ, બાળક સહજ જેવી વૃત્તિ, ઘણીવાર રમૂજ, MBA અને ડબલ MBA એમનું માસ્ટર ડિગ્રી બેમાં છે, ભણેલ ગણેલ વ્યક્તિ છે, ખૂબ સારા, મૂળ સુરતીનો ભાષામાં ટેસ્ટ, તમને ક્યારેય ગુસ્સે ન થાય, આવા સરળ, સૌમ્ય, એજ્યુકેટેડ આ સુરત શહેરને નરેન્દ્રભાઈ મોદી સાહેબે જેમની પસંદગી કરી છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવી. અરવિંદભાઈ એ તો ખબર જ છે, પહેલી 2005માં કોર્પોરેટર તરીકે અમે બંને કોર્પોરેટર જ્યારે હતા આ વિસ્તારમાં, એવા અરવિંદભાઈ ગોયાણી, મંચસ્થ મહાનુભાઈ શ્રી પાંડવભાઈ, આપણા કોર્પોરેટર, આપ સૌ હરિભાઈ. મને આનંદ છે કે આપ સૌ જ્યારે ભારતીય સંસ્કૃતિમાં એટલા બધા ભક્તિમાં લીન થઈને સ્વામિનારાયણ સંપ્રદાય રાષ્ટ્રને વ્યસન મુક્ત સિદ્ધાંતો અને મોક્ષની પ્રાપ્તિ માટે જે સિદ્ધાંતો આપ્યા છે એ ખૂબ શ્રેષ્ઠ છે. એવા આપ સૌ હરિભક્તો, સંતો, પૂજ્ય લાલજી મહારાજ, દીદી, બધા જ ખૂબ સારી સેવા કરો છો, ત્યારે હું આપ સૌ હરિભક્તોને દંડવત પ્રણામ કરું છું. જય સ્વામિનારાયણ.